વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી લગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર સ્થિત તપોવન સંકુલ નીલકંઠેશ્વર મહાદેવ રોડ ખાતે આયોજિત વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોકભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જિજ્ઞાસાબેન પંચાલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આયોજનને બિરદાવી ઉપયોગિતા વર્ણવી હતી। આ મીટિંગમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિજ્ઞાન શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, ચેરમેન કીર્તિબેન જોશી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કેશા પ્રજાપતિ, એનસીએસસી કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત અન્ય અગ્રણીઓ તેમજ વિવિધ શાળાના વિજ્ઞાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આપણે તો 84 લાખ યોની છે, સમજો એ 84 લાખ યોનીમાં ખાલી માણસની જ યોની એવી છે કે જેને જિજ્ઞાસા વૃત્તિ આપેલી છે, ટુ નો સમથિંગ। આપણે હંમેશા કોઈ પણ માણસ હશે, કોઈ પણ લેવલનો હશે ને, એને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા છે, અને જિજ્ઞાસા વૃત્તિમાંથી વિજ્ઞાનનો જન્મ થયો છે। અને આ વિજ્ઞાનને કારણે જ આજે માણસ પ્રકૃતિની દરેક જેટલી સ્પેસીસ છે, જેટલી યોનિઓ છે, એમાંથી સર્વશ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરી શકે છે। અને આપણે વિજ્ઞાનને કારણે જ આજે આપણે સૌથી શ્રેષ્ઠ છીએ। ખાસ કરીને પરમ લોક વિજ્ઞાન કેન્દ્રને એટલા અભિનંદન આપવાના કે બાળકો સાથે આપણું ડીલિંગ છે, અને તેમાં પણ શિક્ષકો, સાંભળો, શિક્ષકો એવું માધ્યમ છે કે જેમાં શ્રેષ્ઠ વસ્તુ બાળકો સુધી પહોંચે છે। આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને પણ જ્યારે પણ તમે કાર્યક્રમ ગોઠવો, અંકલેશ્વર આવેલા એટલે મને ખબર છે કે એમની પહેલી શરત એવી છે કે 5000 બાળકોને ભેગા કરવા। એમને કોઈ સગવડતાની વાત ના કરે, કોઈ એમની ફેસિલિટીની વાત ના કરે, હા, એમનું એક જ 5000 બાળકોને ભેગા કરવાના, અને બાળકો સુધી વાત પહોંચાડો ને એટલે આપણે આપણા ભવિષ્યનું ઘડતર કરીએ છીએ, અને શિક્ષકો દ્વારા જ પહોંચાડી શકાય। હું પણ શિક્ષક રહ્યો છું, ત્યાર પછી અત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શિક્ષણ સાથે ઘણો બધો સંકળાયેલો છું, અને શિક્ષકોને ભેગા કર્યા એના બદલ મને ખૂબ આપના પ્રત્યે માન છે, કારણ કે શિક્ષકો એવું માધ્યમ છે કે જે બાળકોનું ઘડતર કરે છે।